My dear friend, today we are going to learn Standard 12 English, second language, grammar section, exam practice, framing the questions is. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામરનો વિભાગ સમજીએ અને તેમાં ખાસ કરીને પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ અને તેમાં પ્રશ્ન બનાવવું. તો મિત્રો, અહીંયા આપણને સ્ક્રીન ઉપર 41મો પ્રશ્ન દેખાય છે. ધેર આર 2 હોસ્પિટલ ઇન ધીસ વિલેજ. આ નગરની અંદર 2 દવાખાના છે. તો આપણે દૂર કરવાનું છે 2 દૂર કરવું હોય તો આપણે પૂછવું પડશે કેટલા દવાખાના છે. કેટલા માટે હાઉ મેની શબ્દ વપરાશે. એટલે પહેલામાં હાઉ મચ છે એટલે હાઉ મચ કેન્સલ. આ 2 કાઢવું હોય તો હાઉ મેની વપરાય અને હાઉ મેની પછી હોસ્પિટલ આવે. પણ તમે જોઈ શકો છો આ વર્તમાન કાળ આર છે. તો પહેલામાં તો ખોટું છે, હાઉ મચ છે એટલે બીજું પણ ખોટું, કેમ કે બીજામાં વર છે. આપણે શું જોઈએ છે તો કે આર. તો હવે આપણે જોઈએ ત્રીજું. તો ત્રીજાની અંદર તમે જોઈ શકો છો કે હાઉ મેની હોસ્પિટલ આર ધેર ઇન ધ વિલેજ. એટલે આ ત્રીજો જે સી છે એ સાચો છે. આ ડી છે એમાં આર છે, પણ આ આર છે ને અહીંયા આગળ આવવું જોઈએ. આ ડી પણ ખોટો ગણાશે. તો સાચો વિકલ્પ આપણો સી થશે. આગળ વધીએ. સરિતા વેન્ટ હોમ ઇન ધ આફ્ટરનૂન. સરિતા વેન્ટ હોમ ઇન ધ આફ્ટરનૂન. સરિતા બપોરે ઘરે ગઈ. ક્યારે ગઈ? ક્યારે પૂછો ને એટલે આ ઇન ધ આફ્ટરનૂન નીકળી જાય, સમય બતાવે. એટલે વેનથી પ્રશ્ન થશે તો તમે જોઈ શકો છો આ બી, આ વેરવાળો છે. આને આપણે કાઢી નાખીએ. હવે તો કે આ એ, આ સી અને આ ડી, આ 3 છે ને ડી પણ વેરવાળો છે. તો આ વેરવાળા 2 નીકળી ગયા. એ અને સી આ 2 છે. પણ તમે જોઈ શકો છો અહીંયા વેન્ટ. તો આમાંથી શું બહાર આવશે તો કે આમાંથી આવશે ડીડ અને ગો. આ ડીડ અને ગો ભેગું થાય અને વેન્ટ થશે. તો ડીડવાળું હોવું જોઈએ. આ ડીડવાળું એ છે. આ સીમાં તમે જોઈ શકો છો હેડ છે, માટે સી પણ ન આવે. તો અહીંયા આપણો સાચો જવાબ થાય એ. પહેલાં વેન, ત્યારબાદ ડીડ, પછી કરતા સરિતા, પછી ગો. આ જે વેન્ટ છે એના 2 ભાગ થશે, એક ડીડ ને બીજું આ ગો. વેન ડીડ સરિતા ગો હોમ. નેક્સ્ટ. રોહન વોઝ મોહન્સ બ્રધર. રોહન મોહનનો ભાઈ છે. કોનો ભાઈ? કોનો ભાઈ એટલે હુઝ બ્રધર આમ આવશે. કોનો ભાઈ રોહન હતો? કોનો ભાઈ હતો? હુઝ બ્રધર આમ આવશે. તો હુઝવાળા આપણી પાસે 2 છે, બી અને ડી. આ એ નો આવે, એ ખોટું છે. અને આ સી નો આવે, આ સી ખોટું છે. પહેલાં શું લખવાનું તો કે હુઝ. આ હુઝ શબ્દ એવો છે કે એની બાજુમાં તરત જ નામ આવી જાય, એટલે હુઝ બ્રધર આ રીતે પહેલાં લખાશે. પણ પછી શું આવે? પછી તો આવે છે ટુ બીનું રૂપ. તમે જોઈ શકો છો અહીંયા ટુ બીનું રૂપ વોઝ છે અને આ જે બી છે ને એમાં ઇઝ આપ્યું છે, એટલે આ બી પણ નો આવે, એ નો આવે, બી નો આવે અને સી નો આવે. તો આવે કયું તો કે આ ડી આવે. તો ડી આપણો સાચો વિકલ્પ થાય. હુઝ બ્રધર વોઝ રોહન, આ આપણો સાચો જવાબ થાય. આગળ વધીએ. 44મો પ્રશ્ન. હી ડાન્સ ઓન ધ સોંગ ગ્રેસફુલી. તેણીએ ગીત ઉપર મોહકતાથી નાચ્યું. તો પ્રશ્ન થાય કેવી રીતે નાચ્યું? કેવી રીતે નાચ્યું એટલે મોહકતાથી, આવો જવાબ આવે. કેવી રીતે નાચ્યું એટલે મોહકતાથી. મોહકતાથી એટલે કેવી રીતે, એટલે હાવથી પ્રશ્ન બને. હવે હાવવાળા 3 છે, બી, સી અને ડી. પેલો વોટ છે એટલે એ નીકળી જાય.
તમે જોઈ શકો છો અહીંયા ડાન્સીસ શબ્દ આપ્યો છે. આ ડાન્સીસ શબ્દ આપ્યો હોય એટલે અહીંયા ડઝ બહાર આવે અને પછી આવે ડાન્સ. ડઝ અને ડાન્સ આમ આવે. તો ડઝવાળું જો બી છે, આ સીમાં ભૂલ છે કેમ કે એમાં ડીડ છે. ડીમાં ભૂલ છે કેમ કે એમાં હેઝ છે. તો સાચો વિકલ્પ કયો થાય? બી. બી કેવી રીતે? તો કે આ ડાન્સીસ છે ને આ બે શબ્દ બહાર આવે, એક ડઝ અને એક આ ડાન્સ. હાઉ ડઝ ઈ ડાન્સ ઓન ધ સોંગ? તે ડાન્સ ઉપર કેવી રીતે ગાય, તે ગીત ઉપર કેવી રીતે ડાન્સ કરે છે? તે ગીત ઉપર કેવી રીતે ડાન્સ કરે છે? તો કે મોહકતાથી. મોહકતાથી આ બી, સી અને ડી આ 3 શબ્દો આવે. બરાબર છે? એમાં સાચું આવશે બી. હવે સીમાં શું બોલ? તો કે ડીડ છે તે. ડીમાં શું બોલ? તો કે હેઝ છે તે. તો મિત્રો આપ સમજી ગયા હશો. આગળ સ્મિથ ગોઝ ટુ કરાટે ક્લાસ ઇન ધ ઇવનિંગ. સ્મિથ સાંજે કરાટે ક્લાસમાં જાય છે. ક્યાં જાય છે? તો કે કરાટે ક્લાસમાં. ક્યાં એટલે વેરથી પ્રશ્ન થાય તો આ વોટવાળું નીકળી જાય. આ પહેલી વાત. હવે તમે જોઈ શકો છો આમાં ગોઝ લખ્યું છે. તો ગોઝ માટે 2 શબ્દ બહાર આવે, એક તો ડઝ અને બીજું આવે ગો. ડઝ અને ગો. પહેલામાં ડીડ છે એટલે નીકળી જાય. હવે બી અને સી બેમાં ડઝ તો છે. તો અહીંયા એક વધારાનો શબ્દ છે, અહીંયા પ્રિફર. આ પ્રિફર મૂળ પ્રશ્નમાં ક્યાંય લખ્યો નથી એટલે આ સી નીકળી જાય. તો વાક્ય આમ બને બી. વેર ડઝ સ્મિથ ગો ઇન ધ ઇવનિંગ? સ્મિથ સાંજે ક્યાં જાય છે? ટુ કરાટે ક્લાસ આટલું કાઢવાનું છે. તો વેર ડઝ સ્મિથ ગો ઇન ધ ઇવનિંગ? આ બી એ સાચો વિકલ્પ. સીમાંય વેર છે, બીમાં ડઝ છે, સીમાંય ડઝ છે, સ્મિથ આપ્યું છે. પણ તમે જોઈ શકો છો અહીંયા આ શબ્દ આપ્યો છે પ્રિફર ટુ ગો. આ પ્રિફર ટુ ગો આ જરૂરી નથી એટલે આ ખોટું છે. ડી ખોટું, એ ખોટું, તો બી સાચું. હવે આગળ વધીએ. વેળાવદર પાર્ક ઇઝ 42 કિલોમીટર ફ્રોમ વલભીપુર. વેળાવદર પાર્ક એ વલભીપુરથી 42 કિલોમીટર દૂર છે. અંતર એટલે હાઉ ફાર. હાઉ લોંગ જે છે એ સમય બતાવે, કેટલો સમય. તો સમય માટે હાઉ લોંગ આવે. હાઉ લોંગ છે ને એ સમય બતાવે. હાઉ મચ એ કેટલું જથ્થાવાચક શબ્દ બતાવે. હાઉ ફાર એ અંતર બતાવે. એટલે આપણે એ નો આવે, બી નો આવે. હવે સી અને ડી આ 2 આવી શકે. બરાબર છે? સી અને ડી આ 2 આવી શકે. પણ ફાર અંતર. પણ હવે તમે જોઈ શકો છો અહીંયા આપ્યું છે ઇઝ, અહીંયા આપ્યું છે વોઝ, એટલે ડી પણ ખોટું. તો આપણો સાચો વિકલ્પ થાય સી. હાઉ ફાર ઇઝ વેળાવદર નેશનલ પાર્ક ફ્રોમ વલભીપુર? વલભીપુરથી વેળાવદર નેશનલ પાર્ક કેટલું દૂર છે? હાઉ ફાર પછી ટુ બીનું રૂપ હાઉ ફાર ઇઝ વેળાવદર નેશનલ પાર્ક ફ્રોમ વલભીપુર? તો આપણો સાચો વિકલ્પ થાય સી. સી આપણો સાચો વિકલ્પ. નેક્સ્ટ આપણે આગળ વધીએ અને એ છે આપણો 47મો પ્રશ્ન. 47મો પ્રશ્ન આ રીતે છે કે ધેર આર 7 કલર્સ ઇન ધ રેઇનબો. મેઘધનુષ્યમાં 7 રંગ છે. કેટલા? 7 કાઢવાનું છે. કેટલા એટલે હાઉ મેની. તો તમે જુઓ પહેલું હાઉ મચ છે એટલે આ ન આવે, નીકળી ગયું. હવે હાઉ મેની પછી તરત કલર્સ આવવું જોઈએ. તો અહીંયા કલર્સ ત્રણેયમાં છે પણ પછી આર આવવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો વેર છે એટલે સી નીકળી ગયું. હવે પહેલાં આર આવવું જોઈએ. આર એક આ બીમાં છે, અહીંયા આર પછી છે, પાછળ ધેર પછી આર છે. આર ક્યાં હોવું જોઈએ? કે તો કે ધેર પહેલાં હોવું જોઈએ. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો? આમ લખવું હોય ને તો સાચું. આ ડીમાં હાઉ મેની તો છે, કલર એ છે, પણ આ ધેર છે ને એ પહેલાં છે. હોવું શું જોઈએ? તો કે આર છે ને એ અહીંયા હોવું જોઈએ, એ નથી એટલે આ ડી પણ ખોટું.
એ તો ખોટું જ છે, તો આપણો સાચો વિકલ્પ થાય બી. સાચો વિકલ્પ કયો? તો કે બી. કેમ? તો કે હાઉ મેની આવવું જોઈએ પહેલાં, કલર્સ આવવું જોઈએ, પછી આર આવવું જોઈએ અને પછી ધેર આવવું જોઈએ. માટે બી વિકલ્પ આપણો સાચો. નેક્સ્ટ આગળ વધીએ. મિસ્ટર શાહ વેન્ટ ટુ USA ટુ અર્ન મોર મની. શ્રીમાન શાહ અમેરિકા વધારે કમાવા માટે ગયા. શા માટે ગયા? શા માટે અમેરિકા ગયા? વાયથી પ્રશ્ન થાય. શ્રીમાન શાહ USA શા માટે ગયા? તો કે વધારે કમાવા માટે ગયા. શા માટે એટલે વાય. તો તમે જોઈ શકો છો આ સી નીકળી જાય, આ ડી નીકળી જાય, આ સી અને ડી ખોટા. વાય પણ તમે જોઈ શકો છો અહીંયા વેન્ટ આપ્યું છે. આ વેન્ટ આપ્યું છે એટલે એમાંથી ડીડ અને ગો આ બે બહાર આવશે વેન્ટમાંથી. તો તમે જોઈ શકો છો આ ડીડ અને આ જે છે ગો એ માત્ર ને માત્ર બી વિકલ્પમાં છે. એ વિકલ્પ પણ નહીં આવે કેમ કે એમાં ડઝ છે અને ગો જ. આપણે શું જોઈએ? આ વેન્ટના બે ભાગ થાય, એક તો ડીડ અને બીજું ગો, આવા બે પાર્ટ થાય. તો મિત્રો આપણો સાચો વિકલ્પ થાય બી. આગળ વધીએ હવે અને આગલો પ્રશ્ન 49-50 જોઈએ આપણે. 49-50 અને 51 આ ત્રણેય આપણે જોઈ લઈએ. સોરી જરા નીચે લેવું પડશે. 49-50 અને 51 જોઈ લઈએ. 49મો પ્રશ્ન છે, ધેર આર 20 ઓરેન્જીસ ઇન ધ બોક્સ. બોક્સમાં 20 ઓરેન્જ છે, આ કાઢવાનું છે. એટલે પ્રશ્ન તરત થાય કેટલા? કેટલા? કેટલા એટલે હાઉ મેની. તો હાઉ મચ નીકળી જાય, વોટ પણ નીકળી જાય. આ બે કાઢી નાખવાના. હવે એ અને બી. હાઉ મેની પછી તરત ઓરેન્જીસ આવે, અહીંયા ઓરેન્જીસ છે. પણ આ આર છે ને એ પહેલાં આવી જાય. આર પહેલાં હોય એવો બી વિકલ્પ છે. અહીંયા તમે જુઓ ધેર છે અને પછી આર છે. ખરેખર શું હોવું જોઈએ? આર ધેર હોવું જોઈએ. તો આપણો સાચો વિકલ્પ થાય બી. એ પણ ખોટું. હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બોક્સ. બોક્સમાં કેટલા નારંગીઓ છે? હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન અ બોક્સ. તો આ રીતે આપણો બી વિકલ્પ સાચો થાય. 50મો જોઈએ. નેહા સો પૂજા ઇન ધ માર્કેટ. નેહાએ પૂજાને બજારમાં જોઈ. તો આ પૂજા નીચે અંડરલાઇન ન હોવું જોઈએ, ભૂલ છે. ઇન ધ માર્કેટ આટલી જ અંડરલાઇન હોવી જોઈએ. બરાબર? તો આ વેરથી પ્રશ્ન થાય. વેરથી પ્રશ્ન કરો એટલે આ ઇન ધ માર્કેટ શબ્દો કાઢવાનો થાય. અહીંયા પૂજા નીચે અંડરલાઇન ભૂલ ભરેલી છે, એ ખોટી છે. તો વેરથી પ્રશ્ન થાય એટલે હાવવાળો નીકળી જાય. હવે આપણી પાસે 3 છે વેર, 1, 2 અને 3. પણ તમે જોઈ શકો છો આ સો. આ સોના બે ભાગ પડે, એક આ ડીડ અને બીજું આ સી. આ બે ભાગ પડે. તો ડીડ અને સી વાળા બે છે. એક એ છે અને એક સી છે. એ અને સી છે. તમે જોઈ લો બીમાં ડઝ છે, તો આ બી પણ નીકળી જાય. તો આપણે નીકળ્યા કયા? બી અને ડી. આ બે આપણા નીકળી ગયા. આ બી અને આ ડી, આ બે શબ્દો, બે લાઈન નીકળી ગઈ. હવે એ અને સી આપણે જોઈએ. તો એમાં વેર છે, સીમાં પણ વેર છે, ડીડ છે, ડીડ છે, પૂજા છે, પૂજા છે, સી છે, સી છે, નેહા છે, નેહા છે. મતલબ એ અને સી બંને સાચા છે. અહીંયા એ અને સી બંને સાચા છે. આવું ક્યારેક બની જાય છે પરીક્ષાઓમાં પણ. આ તો માત્ર ને માત્ર વર્કબુક છે, તો વર્કબુકમાં આવી ભૂલ થઈ શકે. બરાબર? ધ બેબી વોઝ ક્રાઇંગ બીકોઝ ઇટ વોઝ હંગ્રી. બાળક રડતું હતું કારણ કે તે ભૂખ્યું હતું. તો આ કાઢવાનું છે. તો પ્રશ્ન થાય વાય. બાળક શા માટે રડતું હતું? શા માટે એટલે વાય. તો ડી નીકળી ગયું અને એ નીકળી ગયું. હવે તમે જોઈ શકો છો અહીંયા વોઝ. તો વોઝ છે એ આગળ આવી જાય. તો તમે જોઈ શકો છો બી. બીમાં ઇઝ છે એટલે બી પણ નો આવે. આ બી નહીં આવે. આપણું સાચો જવાબ શું? તો કે સી. વાય વોઝ બેબી ક્રાઇંગ. આની પહેલાં વાય, પછી વોઝ અને પછી બેબી
અને પછી ક્રાઇંગ, વાય વોઝ બેબી ક્રાઇંગ, તો એવો છે આપણો એક વિકલ્પ સી. તો મિત્રો આપણે આ સમજ્યા બધા જ MCQ. તો હવે પછીની જે છે પેટર્ન એ તમારી આ મુજબની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર વિડીયોમાં જોઈશું. આશા રાખું છું કે તમે આ સમજતા હોય. પરીક્ષા સરકાર લેવાની જ છે અને ઓનલાઈન જે ભણ્યા છો એના પરથી પણ લેશે, માટે પરીક્ષા માટેની તૈયારી બધાએ કરવી. થેન્ક યુ. આભાર. અસ્તુ.